નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ચાલો સીધા જ વાત કરીએ એક એવા વિષય પર જે આપણા સૌની બહુ જ નજીક છે, ભાઈ બહેનનો સંબંધ. આ એક એવો અનોખો નાતો છે જે હાસ્ય, થોડી બાળપણની ધમાલ, અતૂટ ભાવનાત્મક જોડાણ અને સુંદર સાંસ્કૃતિક ઉજવણીઓથી ભરેલો હોય છે. મોટાભાગના લોકો માટે ભાઈ કે બહેન એ જીવનના પહેલા મિત્ર અને હા, ક્યારેક પહેલા દુશ્મન પણ હોય છે. આજે આપણે આ જ પવિત્ર બંધનની સફર પર જવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે બાળપણની એ નાની નાની લડાઈઓ સમય જતા જીવનના એક મજબૂત આધારસ્તંભમાં ફેરવાઈ જાય છે. હવે શરૂઆત કરીએ એક બહુ જ મજેદાર કિસ્સાથી. ઘરમાં ભાઈ બહેન સાથે મોટા થવું એ કેટલું ધમાલભર્યું અને રમોજી હોઈ શકે છે તેનું રીડર્સ ડાયજેસ્ટમાં નોંધાયેલું આ એક ઉત્તમ ઉદાહરણ છે. બન્યું એવું કે એક નાના બાળકે તેના એક પડોશી મિત્રને રમવા માટે બોલાવ્યો, જે ખરેખર તેને બહુ ગમતો પણ નહોતો. જ્યારે તેની માતાએ નવાઈ પામીને પૂછ્યું કે ભાઈ બહેન સાથે રમવાને બદલે આ અણગમતા મિત્રને કેમ બોલાવ્યો, તો ખબર છે એનો નિખાલસ જવાબ શું હતો? અમારે રમતમાં એક રાક્ષસની જરૂર છે. આ નાનકડી વાત બાળપણની એ અંધાધૂંધીને કેટલી સચોટ અને રમૂજી રીતે રજૂ કરે છે, ખરું ને? હવે જુઓ, અહીં આપણને બે તદ્દન અલગ અલગ દુનિયા જોવા મળે છે. એક બાજુ આદર્શ સાહિત્ય છે અને બીજી બાજુ આપણી રોજિંદી વાસ્તવિકતા. ભાનુબેન પ્રજાપતિના પ્રખ્યાત ગુજરાતી લેખમાં દર્શાવ્યા મુજબ ભાઈ બહેનનો સંબંધ એક લાગણીઓનો સમુદ્ર અને શુદ્ધ સ્નેહ છે. બિલકુલ સાચી વાત. આ એક બહુ જ પવિત્ર ચિત્ર છે. પણ પ્રેક્ટિકલ લાઈફમાં શું થાય છે? ઘરમાં જ્યારે કોઈ વસ્તુ તૂટે કે નાનકડો ઝઘડો થાય ત્યારે બાળકો તરત જ એકબીજા પર આંગળી ચીંધીને બૂમ પાડે છે, પહેલાં તેણે મને માર્યો. સાચું કહું તો આ વિરોધાભાસમાં જ તો આ સંબંધની અસલી મજા છુપાયેલી છે. તો ચાલો ભાઈ બહેનની ધમાલ અને બાળપણના એ શરૂઆતી વર્ષો પર એક નજર કરીએ. આ એવો સમય છે જ્યાં બાળ સહેજ ગેરસમજો અને તોફાનોની કોઈ જ સીમા હોતી નથી. અહીંયા રીડર્સ ડાયજેસ્ટમાંથી જ આવેલો બીજો એક જોરદાર કિસ્સો સાંભળવા જેવો છે. એક માતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેમણે પોતાના 3 વર્ષના દીકરાને બહુ વહાલથી સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભવિષ્યમાં તેને નવો ભાઈ મળશે કે બહેન તે હજુ નક્કી નથી. બાળકે બહુ જ શાંતિથી આ વાત સાંભળી અને એકદમ નિર્દોષતાથી કહ્યું, જો તે કૂતરો હોય તો હું આશા રાખું છું કે તે બોક્સર બ્રીડનો હોય. વિચાર તો કરો, નાના બાળકોના મગજમાં નવા ભાઈ કે બહેનના આગમનની કલ્પના કેટલી વિચિત્ર અને અલગ જ લેવલની હોઈ શકે છે. તો શું આ બધું તોફાન અને હરીફાઈ માત્ર બાળપણ પૂરતા જ સીમિત છે? બિલકુલ નહીં. મોટા થયા પછી પણ આ બદલાની ભાવના કેવી મજેદાર હોય છે તે જુઓ. એક ભાઈએ રમકડાની દુકાનમાં જઈને દુકાનદારને કહ્યું, મારે મારી બહેન પર જૂનો ગુસ્સો કાઢવો છે, તો મારા ભત્રીજા માટે એવું રમકડું આપો જે સતત મોટો અવાજ કરતું હોય અને જેને કોઈપણ રીતે બંધ ન કરી શકાય. આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે ઉંમર ભલે ગમે તેટલી વધે, એકબીજાની ખેંચવાની અને હેરાન કરવાની મજા ક્યારે ઓછી થતી નથી. પણ હવે અહીં એક અત્યંત મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. સમય જતાં જ્યારે બાળપણની આ ધમાલ અને તોફાન ધીમે ધીમે ઓછા થાય છે, ત્યારે શું થાય છે? આ સંબંધ આગળ જઈને કેવો વળાંક લે છે? આ રમૂજ કેવી રીતે એક બહુ જ ઊંડા, ગંભીર અને અતૂટ ભાવનાત્મક જોડાણમાં ફેરવાઈ જાય છે તે સમજવાનો હવે સમય આવી ગયો છે. એક અતૂટ ભાવનાત્મક જોડાણ જે છે આજીવન સાથ અને સહકારનો પાયો. ગુજરાતી લેખિકા ભાનુબેન પ્રજાપતિએ તેમના લખાણોમાં આ જ લાગણીને અદ્ભુત રીતે રજૂ કરી છે. ચાલો આ પવિત્ર પ્રેમના ઊંડાણને સમજીએ. આ સંબંધની સુંદરતા એ છે કે તે માત્ર શબ્દો પૂરતો નથી. આ બંધનને લાગણીઓ અને શુદ્ધ ઈરાદાઓના એક ઉભરાતા સમુદ્ર સમાન વર્ણવવામાં આવ્યું છે. બાળપણમાં એક જ ખાટલામાં બેસીને જમવું, સાથે રમવું અને મીઠા ઝઘડા કરવા, આ બધી નાની નાની યાદો જ આજીવન સાથનો મજબૂત પાયો નાખે છે. અને હા, લેખિકાએ એક બહુ જ સરસ વાત નોંધી છે કે આ લાગણી માત્ર લોહીના સંબંધ પૂરતી સીમિત નથી હોતી. જેમને આપણે ધર્મના ભાઈ કે બહેન બનાવ્યા હોય તેમની વચ્ચે પણ આવો જ અસ્ખલિત પ્રેમ જોવા મળે છે. જ્યારે પણ મુશ્કેલી આવે છે ત્યારે માતા પિતાની ગેરહાજરીમાં એક ભાઈ ઘણીવાર પિતાની ભૂમિકા ભજવવા તૈયાર થઈ જાય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે જીવન હંમેશા એક સરખું તો નથી જ રહેતું, ખરું ને? હવે શરૂ થાય છે પુખ્તાવસ્થાના બદલતા પ્રવાહો અને નવી ભૂમિકાઓ નિભાવવાનો સમય. જ્યારે જીવનમાં મોટા ફેરફારો અને પડકારો આવે છે ત્યારે આ સંબંધ કેવી રીતે પોતાની જાતને ઢાળી લે છે
તે જોવું ખરેખર હૃદયસ્પર્શી છે. જીવનની બે બહુ જ સંવેદનશીલ પરિસ્થિતિઓ એવી છે જેમાં આ સંબંધ સૌથી વધુ નિખરીને બહાર આવે છે. પહેલી પરિસ્થિતિ છે માતા-પિતાની ગેરહાજરી. જ્યારે કુદરતી રીતે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ક્યારેક ઘરમાં સૌથી નાનો લાગતો ભાઈ પણ અચાનક પિતા જેવો સમજદાર બની જાય છે, જેથી તેની બહેનને ક્યારેય પિતાની ખોટ ન સાલે. એ જ રીતે મોટી બહેન એક માતાની ગરજ સારે છે. અને બીજો સૌથી મોટો બદલાવ ત્યારે આવે છે જ્યારે બહેન સાસરે જાય છે. ઘરમાં સતત માથાકૂટ કરતો અને વાત-વાતમાં ઝઘડતો ભાઈ બહેનની વિદાય વખતે એટલું દુઃખ અનુભવે છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ આખું પરિવર્તન ખરેખર ભાવનાત્મક છે. અને એ વિદાયનું દૃશ્ય, લેખમાં એનું ચિત્રણ બહુ જ ઊંડું છે. જ્યારે બહેન સાસરે વિદાય લેતી હોય છે ત્યારે તે વારંવાર પાછળ ફરીને પોતાના ભાઈને જોતી હોય છે. તેના મનમાં સવાલોની વણઝાર ચાલતી હોય છે કે મારો ભાઈ એકલો શું કરશે? શું તેને મારા વિના ફાવશે? અને સામે છેડે જુઓ તો ભાઈની આંખોમાં પણ જાણે એક નદી વહી રહી હોય એટલા આંસુ જોવા મળે છે. આ દ્રશ્ય સાબિત કરે છે કે બહારથી ગમે તેટલા કઠોર દેખાતા ભાઈનું હૃદય બહેન માટે ખરેખર કેટલું કોમળ હોય છે. આ સંબંધની એક બહુ જ ઊંડી મનોવૈજ્ઞાનિક ઘટના છે જેને ધ સિબલિંગ મિરર એટલે કે ભાઈ બહેનનું પ્રતિબિંબ કહી શકાય. તમને કદાચ ખ્યાલ હશે કે સમય જતાં અને ખાસ કરીને પુખ્તાવસ્થામાં અચાનક જ બહેનને પોતાના ભાઈના વર્તનમાં પોતાના પિતાની છબી દેખાવા લાગે છે અને ભાઈને પોતાની બહેનમાં ક્યાંક ને ક્યાંક માતાનું પ્રતિબિંબ જોવા મળે છે. આ પરસ્પર સમજણ તેમના સંબંધને એક સાવ અલગ જ સ્તર પર લઈ જાય છે. આ કુદરતની એવી કરામત છે જેની સરખામણી દુનિયાના બીજા કોઈ પણ સંબંધ સાથે ન થઈ શકે. ચાલો હવે વાત કરીએ ઉજવણીના દિવસો અને ભાઈ બહેનના આ અતૂટ જોડાણના સન્માનની. અલગ અલગ સંસ્કૃતિઓ અને આધુનિક પરંપરાઓમાં આ આજીવન સંબંધને કેવી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે તે જાણવું ખરેખર રસપ્રદ રહેશે. આખા વર્ષ દરમિયાન આ સંબંધ માટે અલગ અલગ દિવસો ફાળવવામાં આવ્યા છે. એપ્રિલમાં નેશનલ સિબલિંગ્સ ડે ઉજવાય છે. મે મહિનામાં બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ડે આવે છે. ભારતમાં 3 મે અને વૈશ્વિક સ્તરે 24 મેના રોજ બ્રધર્સ ડે તરીકે ઉજવાય છે. પણ આ બધામાં સૌથી જૂનો અને ભારતમાં પારંપરિક રીતે ઉજવાતો સૌથી મોટો તહેવાર એટલે શ્રાવણ મહિનાની પૂનમે આવતી આપણી રક્ષાબંધન. આધુનિક વૈશ્વિક દિવસો અને ભારતીય પારંપરિક તહેવારોનો આ કેવો અદ્ભુત સંગમ છે. આપણે આધુનિક ઉજવણીની વાત કરીએ તો વેદાંતુના ડેટા અનુસાર બ્રધર્સ ડેની ઔપચારિક શરૂઆત 2005માં અમેરિકામાં સી. ડેનિયલ રોઝ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસની સૌથી સુંદર વાત એ છે કે તે માત્ર સગા ભાઈઓ પૂરતો મર્યાદિત નથી. તેમાં પિતરાઈ ભાઈઓ, બનેવીઓ અને ભાઈ સમાન અતૂટ મિત્રોનો પણ સમાવેશ થઈ જાય છે. આજના આ ડિજિટલ યુગમાં લોકો એકબીજા સાથે સમય વિતાવીને અને સોશિયલ મીડિયા પર #બ્રધર્સ ડેની પોસ્ટ્સ શેર કરીને આ દિવસને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. પણ જો આપણે આધુનિકતાથી થોડા આગળ વધીને આપણી પ્રાચીન પરંપરા પર આવીએ તો રક્ષાબંધન, જેને આપણે બળેવું પણ કહીએ છીએ, તેનું સ્થાન સૌથી ઊંચું છે. આ તહેવાર માત્ર એક દોરાની લેવડ-દેવડ નથી, બિલકુલ નહીં. બહેન ભાઈના સુખી જીવનની પ્રાર્થના કરે છે અને રાખડી બાંધતાની સાથે જ ભાઈ બહેનને આજીવન રક્ષણ આપવાનું વચન આપે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયતાથી જીવી શકે. અને હા, બદલામાં ભાઈ તરફથી અપાતી સમર્પિત ભેટને વીપસલી કહેવાય છે. લેખિકા બહુ સરસ રીતે નોંધે છે કે રક્ષાબંધનનો સાચો અર્થ આ ભાવનામાં છુપાયેલો છે. રક્ષા કરજે હો વીરા બહેનની, બહેન પુકારે તો આવજે વીરા વહેલો. આ એક એવું અલિખિત વચન છે જે પેલા રાખડીના તાંતણા સાથે કાયમ માટે બંધાઈ જાય છે. સમય ગમે તે હોય, સંજોગો ગમે તે હોય કે ભાઈ ગમે તેટલો દૂર કેમ ન હોય, બહેનના એક અવાજ પર તે હંમેશા રક્ષણ માટે હાજર રહે છે. ભાઈ બહેનનો સંબંધ આપણા વ્યક્તિત્વને જે રીતે આકાર આપે છે તે ખરેખર અદ્વિતીય છે. તો અંતે આ સમગ્ર વિશ્લેષણમાંથી પસાર થયા પછી હું તમને એક વિચાર સાથે અહીં છોડી જવા માંગુ છું. જરા યાદ કરો, બાળપણની એ રમૂજી ધમાલથી લઈને જીવનના કઠિન સમયમાં એક ઢાલ બનીને ઊભા રહેનાર અને તમારી આખી જીવન સફરને આકાર આપનાર એ તમારો આજીવન સાથી કોણ રહ્યો છે? બસ એ જ વ્યક્તિ આજના આ વિશ્લેષણનો સાચો સાર છે.